મુનશિયારીનો રોડ છે ને ઇન્ડિયામાં સૌથી ડેન્જરસમાં ડેન્જરસ રોડ એટલે આ મુનશિયારીનો રોડ છે. ખૂબ એડવેન્ચરવાળા રોડ રહેવાના છે. ખરાબ અને એટલો મતલબ ડેન્જર રોડ હતો. માંડ કરીને આપણે વેગેનાર કારને ચડાવી. રાતે શું છે, ભડકો જ્યારે કરવો હોય ને ત્યારે જો તમને મળી જાય લાકડા તો બરોબર છે. જો હજી લોહી નીકળે હો મિત્રો. જો એમને બસ એ છે કે મારું કામ કરી દો. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. બ્રિથી વોટરફોલ પાસે આપણી સવાર પડી ગઈ છે અને આજે આપણે જો કાલે રાતે નાઇટ સ્ટે કરી લીધો તો અમે એક મસ્ત મજાનું હોમ સ્ટે લઈ લીધું હતું. કેમ કે રાતે એવો ટાઈમ થઈ ગયો કે અમે આગળ વધી શકીએ એમ નહોતા. અને આજે જે કાલે તમે રોડ જોયો હતો ને એની કરતાં પણ બહુ મોટો ડેન્જર રોડ છે. એટલા માટે અમે અહીંયા નાઇટ સ્ટે લઈ લીધો. રાતે ગાડી હકાવવાનું જોખમ ના લીધો. તમે જો વોટરફોલ પડે છે અને અહીંયા આપણે બાજુમાં જ આ હોમ સ્ટે છે. આપણે જો નાનો એવો આવો ચૂલો સાથે રાખી છે. ગમે ત્યારે આવું સારું એવું સ્થળ આપણને મળે. જો મસ્ત મજાના અને આ જો ફૂલ આરામથી બની જાય. આ ચૂલા ઉપર તમે 5 લીટરનું કુકર મૂકી અને આરામથી રસોઈ કરી શકો છો. અમે તો ઘણા ટાઈમથી વાપરી છે ને એવી મજા આવે છે ને આ ચૂલા ઉપર. કેવા મસ્ત મજાના દ્રશ્યો છે. આ મસ્ત મજાના દ્રશ્યો સાથે આપણે અહીંયા બનાવશું કાજુ ચા. ગરમા ગરમ ચા અને આ કાજુના હાથમાં જો એક તો કાજુના હાથ એટલા મસ્ત નિમાયનું ફૂલ. ભાઈ વાહ વાહ. તો હવે અહીંયા બનાવી ચા અને તમને મળીએ છીએ. તમે જોતા રહેજો આપણો વિડીયો અને ઠેઠ સુધી જોજો પૂરેપૂરો. આજના દિવસની એક્ટિવિટી બહુ જ એડવેન્ચરવાળી રહેવાની છે. ઠેઠ સુધી આ વિડીયો જોજો. હજી તો આપણે નીકળ્યા જ છીએ ને તમે આ રોડની હાલત જો. આખા રોડ ઉપર આવી જ રીતે ઝરણા વહે છે અને આ ગાડી હકાવી એટલી અઘરી પડે ને. બ્રિથી વોટરફોલ ને કઈ છે અલવિદા. તમે જો ખાલી આ એક તો પાતળો રોડ ને એમાંથી આ ઝરણામાંથી જે રીતે આપણે ગાડી હકાવી પડે ને. કેમ કે આ ફોર્સ જ પાણીનો એટલો હોય આપણને બીક લાગે કે ભાઈ આ ગાડી ક્યાંક આમ તણાઈ ન જાય. તમને એવું લાગતું હશે કે હું બીવડાવું છું પણ રિયલમાં જ્યારે ગાડી હકાવતો હોય ને ત્યારે જ આ અહેસાસ થાય કે આ રોડ કેવા છે. જ્યાં જોવો ને તમે તો ખળબચડાય એટલા રોડ. આમ ટાયરને ગ્રીપ જ ના મળે અને નકરું ટાયર આપણું રોલિંગ થાય એવા ખતરનાક રોડ હતા. અને રોડ હાવ કાચા. અહીંયા તમે જોઈ શકો છો પાણીનું પ્રેશર જ એટલું છે. રોડને તોડી અને પાણી બહાર આવે છે. અને ત્યાં જો આગળ આપણે ગાડી ઊભી રહી ગઈ કેમ કે પાણીનો ફોર્સ જ એટલો દેખાય છે. એટલે ફટાફટ હવે ફૂલ લીવરથી અહીંયા ગાડી કાઢવી પડશે. કેમ કે રોડ એટલો નબળો લાગે છે. કેમ કે એની અંદરથી પાણી નીકળતું હોય એટલે ફટાફટ હવે હાલો અહીંથી આગળ જ ગાડી ભગાવી. રિયલમાં એટલો ખરાબ રોડ છે ને. અને તમે જો કેટલા પાણા ને એ બધું પડ્યું છે. ફટાફટ ભાગો અહીંથી. જેવું એમ વિચારીને કે સારો રોડ આવી જાય ત્યાં જેવો રોડ આવી જાય અને હવે જો ઉપર એટલો ઢાર દેખાય છે ને હવે અહીંથી કેમ ગાડી કાઢવી વિચારવાનું છે.
એટલો ખરાબ અને એટલો મતલબ ડેન્જર રોડ હતો, માંડ કરીને આપણે વેગેનાર કારને ચડાવી. મુનસિયારી આવો ને તો રોડનું બધું મોજ આવી જાય ફટાફટ. કાજુ હવે નાસ્તો બનાવવા માંડી છે, જે ધુવાણા નીકળે છે, જે સુગંધ આવે છે, આજે તો મેગીની આમ જેને પાર્ટી થઈ જવાની છે. ફટાફટ હવે કાજુ બનાવે એટલી જ વાત. તું નીચે ફાળ એવો અવાજ આવતો હતો, માંડ ચડાવી. અને જેવી અહીંયા ચડાવીને મેં કીધું થોડીક વાર હવા અહીંયા છે ને આપણે ગાડીને રાખી ઊભી, કેમ કે હવે એવું લાગતું હતું કે ભાઈ થોડીક વાર ઊભી રાખી દઈ, કેમ કે ગરમ એટલી થઈ ગઈ. તમે જો ભાઈ આમ નકરી વાસ આવતી હોય ને એવું આવવા માંડ્યું. એટલે કાજુ કંઈ તો સારું, હાલો તો હું નાસ્તો બનાવી લઉં. 10 વાગ્યા છે તો સવારમાં હવે જો કાંઈક મસ્ત મજાનો નાસ્તો બનાવશે. કાજુ શું બનાવે? વિચાર તો મેગીનો જ છે, મેગી નથી ખાધી તો આપણે મેગી કેદુણાની નથી ખાધી, તો વિચાર્યું કે મેગી જ ખાઈ લઈ. दोस्तों ये देखिए पैर पे जोक अभी चिपक चुकी है एकदम से. दोस्तों देखिए कितना खून निकल चुका है ये जो. મિત્રો અહીંયા ઘણી ખરી સૂકી લાકડીઓ પડી છે. જો આ છે ને જોઈને લેવી પડે, કેમ કે આમાં ઓલા જીવડા હોય છે. પણ આ રાતે છે ને હરગાવા બહુ કામ આવશે, એટલે ફટાફટ જો અહીંથી વીણી લઈ. બહુ કામ આવે, બહુ કામ આવે. રાતે શું છે, ભડકો જ્યારે કરવો હોય ને ત્યારે જો તમને મળી જાય લાકડા તો બરોબર છે, બાકી બહુ વાંધો પડે. અને અહીંયા કેવું છે કે વરસાદ એવો આવે છે એટલે જો હજી લોહી નીકળે હો મિત્રો, હજી, કેમ કે કહી ને તો બહુ અઘરું હોય. ગમે ત્યારે તમને જોક કયો, પછી ઓલું બીજું શું કહે ગુજરાતીમાં, જોક ને બીજું ગુજરાતીમાં શું કહે મને નથી ખબર, પાણી ભરતો જો એમને બસ એ છે કે મારું કામ કરી દો. તો કાજુ હવે કેટલી વાર છે મેગીમાં? તો મિત્રો આપણી મેગી અહીંયા થઈ ગઈ છે રેડી, મસ્ત મજાના વાતાવરણમાં. અને જો ઉપર વાદળા કઈ રીતે દેખાય છે, અને અહીંયા આપણે આપણી વેગેનાર કારને પાર્ક કરી છે. અને અહીંયા જોઈ લો તમે, હા કેવું ઘનઘોર જંગલ, અને જંગલમાં આપણી ગાડી પાર્ક. કાજુને કાંઈક કઈડે રાખે. કાજુ શું કઈડે? રસ્તા ઉપર મેગી ખાય. આમ જો આપણે આ ગાડીમાં બેઠીએ, મેગી બની ગઈ છે ને હવે મેગીનો આનંદ લઈ છે. હવે આપણું ખાવા પીવાનું પતી ગયું છે, તો ગાડીનું કરી પેકઅપ અત્યારે ફટાફટ અને અહીંથી આગળ વધી છે, કેમ કે મુનસિયારી હજી 25 કિલોમીટર દૂર છે. 20 કહી છે, 15-20 કિલોમીટર હજી છે, 25 તો નહીં હોય. તો ફટાફટ હવે છે ને આપણે આ ગાડીનું પેકઅપ કરી અને આગળ વધી અને જોઈ કે ભાઈ રાતનું આપણું રહેવાનું કઈ રીતે આજે થાય છે. અત્યારે હવે આપણે મુનસિયારીમાં ઉપર પહોંચી ગયા છીએ. અહીંથી 15 કિલોમીટર દૂર છે, પણ અત્યાર સુધીના તમે રસ્તા તો જોયા, તમને ખ્યાલ પડી ગયો છે. મુનસિયારીનો રોડ છે ને ઇન્ડિયામાં સૌથી ડેન્જરસમાં ડેન્જરસ રોડ એટલે આ મુનસિયારીનો રોડ છે. બહુ જ ખતરનાક છે, અને ગાડી તો માંડ આપણે અહીંયા સુધી લઈ આવ્યા છીએ. જે તકલીફ અને આજ માટે છે
તો તમને જો આ ગમ્યો હોય વ્લોગ તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરો, જેથી કરી અમને આગળ વધવાનું પ્રોત્સાહન મળે. હર હર મહાદેવ. આગળ મુનશિયારીમાં મળી.